નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળના સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત ભવ્ય જનમંગલ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની શૃંખલા ચાલી રહી છે। તારીખ 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી યોજાતા આ મહોત્સવ દરમિયાન ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે રોજ નિત નવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। આ જ અંતર્ગત તારીખ 4 જાન્યુઆરીના રોજ સંસ્કારધામ ગુરુકુળ ખાતે પરંપરાગત અને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયની પૌરાણિક પરંપરા અનુસાર શાકોત્સવનું વિશેષ ધાર્મિક મહત્વ છે। કથાનુસાર ભગવાન સ્વામિનારાયણે સતત 2 મહિના સુધી હરિભક્તોને પોતાના હસ્તે તૈયાર કરેલું ભોજન પીરસ્યું હતું। તેની સ્મૃતિ રૂપે આજે પણ સંપ્રદાયમાં શાકોત્સવની પરંપરા ઉજવવામાં આવે છે। ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે યોજાયેલા આ શાકોત્સવમાં ભક્તિ, સેવા અને સમર્પણની ભાવના સાથે અતિ ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજે 20,000થી વધુ હરિભક્તોએ શાકોત્સવના પ્રસાદનો લાભ લઈ આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો। પ્રસાદ વિતરણની સુવ્યવસ્થા, સ્વચ્છતા અને શિસ્તબદ્ધ આયોજનને લઈને ભક્તોમાં વિશેષ સંતોષ જોવા મળ્યો હતો। આ ભવ્ય શાકોત્સવ પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી I.K. જાડેજા, ધ્રાંગધ્રા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનોએ સંસ્કારધામ ગુરુકુળના મહંત શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ લઈ આયોજનની ભવ્યતા અને શિસ્તની પ્રશંસા કરી હતી। જનમંગલ મહોત્સવ અંતર્ગત આગામી દિવસોમાં ધાર્મિક પ્રવચનો, યજ્ઞવિધિ, ભક્તિ કાર્યક્રમો તેમજ વિવિધ સામાજિક સેવા કાર્યોનું આયોજન કરવામાં આવનાર હોવાનું સંસ્કારધામ ગુરુકુળ દ્વારા જણાવવામાં આવ્યું છે। રિપોર્ટ હિતેશ રાજબરા, ધ્રાંગધ્રા। સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ। મારું નામ સાધુ માધવપ્રિયદાસ, સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। સર્વ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે છેલ્લા 25-30 વર્ષથી સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રામાં આવા શાકોત્સવનું આયોજન થાય છે। એમાંય પણ આ 25 વર્ષની યાત્રા ગુરુકુળની પૂરી થતાં જનમંગલ મહોત્સવ દરમિયાન તારીખ 2 થી 8 જાન્યુઆરી જે જનમંગલ મહોત્સવ ઉજવાય છે, એમાં આજે 4 જાન્યુઆરીના રોજ ભવ્યતાથી શાકોત્સવનું આયોજન થયું છે, જેનો ઇતિહાસ છે સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલાં લોયા ગામમાં આવી રીતે શાકોત્સવ 2 મહિના સુધી ભક્તોને જમાડી, પ્રસાદ જમાડી અને ઉજવેલો। એ પરંપરાને અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા આ 200 વર્ષથી આવી રીતે શાકોત્સવ થાય છે અને અનેક લોકો